નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વના મિત્રો પણ જરા પુષ્પક. તો આજે મહાવીર સ્વામીના ઉપદેશોના સારની વાત ચાલી રહી છે. એમાં એમના ઉપદેશનો અંતિમ સાર, બરાબર, જેનો મુદ્દો નંબર છે 9, બરાબર, લોક ભાષાનો વિકાસ. હવે એ સમયે મિત્રો લોકોની ભાષા પ્રાકૃત અને જે ગ્રંથો છે એ સંસ્કૃતમાં લખાયેલા હતા, બરાબર. હવે આપણી ભાષા, રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. આપણા બધા ગ્રંથો ઇંગ્લિશમાં લખાયેલા હોય તો સ્વાભાવિક છે કે આપણને વસ્તુનું જ્ઞાન ન થાય, બરાબર. એવી જ રીતે આમને હતું. હવે આમની ભાષા હતી પ્રાકૃત, પણ આ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા હતા, બરાબર. એટલું જ નહીં, જેટલી ક્રિયાકાંડો, જેટલી બી વિધિઓ હતી એ બધી સંસ્કૃતમાં હતી, એટલે સામાન્ય લોકો સમજી શકતા નહીં. તો મહાવીર સ્વામીએ શું કર્યું? તો કે ભાઈ, લોકોને ઉપદેશો, ધર્મ પ્રચાર, આ બધી બાબતો એ પ્રાકૃત ભાષામાં બોલવા લાગે. એટલે પ્રાકૃત ભાષામાં જ એમને ધર્મ પ્રચાર શરૂ કર્યું, પ્રાકૃત ભાષામાં જ એમને લોકોને ઉપદેશ આપ્યો. એટલે લોકોને મહાવીર સ્વામીની આ સરળ ભાષા સમજાવવા લાગી, કેમ કે એમને પોતાની હતી ને. હવે તમે ઇંગ્લિશ ભણો છો, તમને ઇંગ્લિશ, પ્રોપર ઇંગ્લિશ કોઈ બોલ કરે તો તમને ના ખબર, પણ એ જ ઇંગ્લિશનું ગુજરાતી કરે તો તમને પટ્ટમાં ખ્યાલ આવી જાય કે આ શબ્દનો અર્થ, આ વાક્યનો અર્થ આ છે. એવી જ રીતે મહાવીર સ્વામી શું કરતા? સંસ્કૃતમાં જે બી વાંચ્યું એ બધું પ્રાકૃતમાં બોલતા. એટલે બધા લોકોને ખ્યાલ આવવા લાગ્યો કે હા ભાઈ, આ શબ્દનો અર્થ, આ વાક્યનો અર્થ આ છે, બરાબર. હવે મહાવીર સ્વામીના જે ઉપદેશો છે એ જૈન આગમ, અર્ધમાંગદી અને પાલી ભાષામાં લખાયા, બરાબર. મહાવીર સ્વામીના ઉપદેશો જે લખાયા એ કઈ કઈ ભાષામાં લખાયા? તો આગમ, જૈનોની આગમ ભાષા, અર્ધમાંગદી ભાષા અને પાલી ભાષા, આટલી ભાષાઓમાં ગ્રંથો લખાય, બરાબર. કારણ કે લોકો એનો સરળતાથી પઠન પાઠન કરી શકે, સમજી શકે. આમ લોક ભાષાના વિકાસમાં પણ મહાવીર સ્વામીનો અગત્યનો ફાળો રહેલો છે. આજુબાજુ વાંદરા હોય તો પોઝ કરીને આમ તેમ થવું પડે, નહીં તો પછી દર્શાઈ જાય, બરાબર.